દાહોદ જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનના એક મોટા કૌભાંડનો પર્દાફાશ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। આ કૌભાંડને કોઈ સરકારી વિભાગે નહીં પરંતુ સ્થાનિક ગ્રામજનોએ ઉજાગર કર્યું છે, જેમને વર્ષોથી થતા ગેરકાયદેસર ખનનથી પરેશાન થઈને આખરે જાતે જ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ઉઠાવી છે। નાની મંગોઈ, મોટી મંગોઈ અને લવારિયા ગામોના પટમાંથી પસાર થતી ઉજ્જવળ નદી, આ નદીનો પટ વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનનનું કેન્દ્ર બન્યો છે। ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી, લેખિતમાં અરજીઓ આપી, પરંતુ પરિણામ શૂન્ય। તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાથી કંટાળીને ગ્રામજનોએ આખરે કાયદો હાથમાં લેવાનો નિર્ણય કર્યો। ગ્રામજનોએ 4 રેતી ભરેલા ડમ્પર, 3 ખાલી ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગ્રામજનોએ જપ્ત કરેલો મુદ્દામાલ તેમને સુપ્રત કર્યો। વિભાગે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। જોકે ગેરકાયદેસર ખનન સામે માત્ર 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઘટનાએ કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે। શું તંત્ર આટલા મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર ખનનથી અજાણ હતું? જો અજાણ હતું તો આ તેની બેદરકારી બતાવે છે, અને જો જાણકારી હતી તો આનાથી પણ ગંભીર સવાલો ઊભા થાય છે। હવે જોવાનું એ રહેશે કે માત્ર દંડ ફટકારીને આ મામલો પતાવી દેવામાં આવશે કે પછી આ કૌભાંડના મૂળ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવામાં આવશે।